नमूना प्रश्न જોઈએ એમાં પહેલો જ પ્રશ્ન કે 3 ઘન મીટર તેલમાંથી 300 મિલી ક્ષમતાવાળી કેટલી સીસીઓ એટલે બોટલો ભરી શકાશે। આ દાખલો 2009 માં પૂછાઈ ગયો છે એટલે આવા દાખલા આવી શકે બરાબર। તો આપણે અહીંયા આ દાખલો સમજવાનો છે કે અહીંયા 3 ઘન મીટર આપી દીધું છે એટલે આપણે એ યાદ રાખવાનું છે કે 1 ઘન મીટર બરાબર 1 ઘન મીટર બરાબર આપણે અહીંયા 1000 લીટર થાય છે બરાબર। તો અહીંયા 3 ઘન મીટર છે તો 3 ઘન મીટર બરાબર કેટલું થશે 3000 લીટર બરાબર। હવે આપણે અહીંયા 300 મિલીની આપણે અહીંયા બોટલો ભરવાની છે 300 મિલીલીટરની બરાબર। તો અહીંયા 3000 લીટર છે એટલે આપણે એમાં શેમાં ફેરવવા પડશે મિલીલીટરમાં। તો આપણને ખબર છે કે 1 લીટર બરાબર 1 લીટર બરાબર અહીંયા 1000 મિલીલીટર બરાબર। હવે એ જ પ્રમાણે આપણે અહીંયા 3000 લીટરની વાત કરીએ 3000 લીટર બરાબર કેટલા થશે અહીંયા 3000 ગુણ્યા 1000 મિલીલીટર આટલું આપણું બનશે। આપણે 0 નથી લગાવવા આટલા રાખીએ એટલે કે છેદ ઉડાડવાની મજા આવશે। હવે આપણે શું કરવાનું છે આટલું બધું આપણું અહીંયા તેલ થઈ ગયું આટલું થઈ ગયું એમાંથી 300 મિલીની આપણે અહીંયા તો આપણે એ યાદ રાખવાનું છે કે 300 મિલીની એક બોટલ આપણે ભરવાની છે બરાબર 1 સીસી ભરવાની છે। તો આપણે 3000 ગુણ્યા બીજા 1000 આમ આપણે એટલું મિલી બનાવી દીધું। આપણે ડાયરેક્ટ આપણે આ પ્રમાણે નથી કર્યું બરાબર। એકમ દશક 100 1000 10 ને 30 લાખ થયા આટલું મિલીલીટર આપણું તેલ થયું। હવે આપણે છેદ ઉડાડવા માટે આપણે મીંડા આ પ્રમાણે રાખ્યા છે। તો અહીંયા ધ્યાન રાખો આ મીંડે આ બે મીંડે આ બે 0 ઉડી ગયા અને 3 દાન 30 એટલે અહીંયા 10 ના 10 બચ્યા 1 2 અને 3 બરાબર 1 2 3 અને 4 0। તો અહીંયા આપણું કેટલી બોટલો થઈ ગઈ કેટલી બોટલો ભરાશે અહીંયા આપણું ડાયરેક્ટ જવાબ આવી ગયો કે 300 મિલીની એક બોટલ ભરવી છે। તો અહીંયા 30 લાખ આપણે અહીંયા ગુણાકાર જ રહેવા દીધો છે બરાબર। આપણે ગુણાકાર કરીને ડાયરેક્ટ જવાબ નથી લાયા તમે જવાબ પણ આવો લાવીને પણ છેદ ઉડાડી શકો છો। તો અહીંયા આપણે 3 દાન 30 અને અહીંયા આ પ્રમાણના તો 10,000 બોટલો ભરી શકાશે। તો આપણો જવાબ ક્યાં છે અહીંયા સી માં। તો પ્રશ્ન 1 એનો સી। चलो मित्रों प्रश्न 2 જોઈએ કે એક મોટર 100 મીટરનું અંતર 6 સેકન્ડમાં કાપે છે તો તેનો કલાકે વેગ કેટલો હશે બરાબર। તો અહીંયા આપણે 100 મીટર છે અને 6 સેકન્ડની વાત છે। તો આપણે એ ખાસ જોવાનું છે કે અહીંયા સેકન્ડની વાત આવે અને કલાકે વેગ કીધું છે એટલે આપણે જે કલાક છે એને શું કરવાનું છે આપણે સેકન્ડમાં લઈ આવવાનું બરાબર। તો આપણને અહીંયા 1 કલાક બરાબર 60 મિનિટ અને 60 સેકન્ડ એટલે 3600 સેકન્ડ થઈ ગઈ આપણી કેટલી સેકન્ડ થઈ ગઈ। તો અહીંયા આપણે 3600 સેકન્ડમાં એ કેટલું ચાલશે એની વાત અહીંયા આપણે કરવાનું છે કે 3600 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે। તો અહીંયા આપણે પદ એવું મૂકીએ કે 6 કલાકમાં 6 સેકન્ડમાં 100 મીટર અંતર કાપે છે 6 સેકન્ડમાં 100 મીટર અંતર કાપે છે તો 3600 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે આ આપણો પદ થઈ ગયું। આ ટૂંકું જ અહીંયા આપણે લખવું હોય તો આવું પણ થઈ શકે કે 6 સેકન્ડમાં 100 મીટર તો 3600 સેકન્ડમાં કેટલું આ પ્રમાણે પણ પદ થઈ શકે બરાબર કે 6 સેકન્ડમાં 100 મીટર તો 3600 સેકન્ડમાં કેટલા મીટર બરાબર। તો આવું પદ આપણે અહીંયા આવું મગજમાં રાખીને આવું ડાયરેક્ટ દાખલો ગણવા પ્રયત્ન 6 સેકન્ડમાં 100 મીટર તો 3600 સેકન્ડમાં કેટલું બરાબર। હવે છેદ ઉડાડવાનો તો 6 36 અને 100 બરાબર। આમ તમે છેદ ઉડાડો તો વાંધો નહીં બરાબર। તો અહીંયા આપણે 6 36 થઈ ગયા બરાબર ને અહીંયા આપણે 6 મૂકી દેવાના અને અહીંયા 100 બરાબર એટલે કેટલા થઈ ગયા આપણા
6 6 36 અને 100 બચ્યા, બરાબર. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે કે 600 ગુણ્યા 100, બરાબર. એટલે કેટલો આવ્યો જવાબ આપણો? તમે એ પ્રમાણે કરી શકો છો અને તમે આ પ્રમાણે પણ છેદ ઉડાડી, છેદ તો કોઈ પણ રીતે ઉડે. 6 6 36 તો 600 થઈ ગયા. એ પ્રમાણે પણ તમે છેદ ઉડાડી શકો છો, બરાબર. અને અહીંયા 100 ગુણ્યા 600 આવ્યા એટલે શું જવાબ આવ્યો? અહીંયા 6 એકા 6 ને 1 2 3 ને 4 0 મૂકી દેવાના, બરાબર. એટલે આ જવાબ શું આવ્યો? મીટર આવ્યો. 60,000 મીટર આવ્યો. હવે આપણને ખબર છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર, બરાબર ને. તો 60,000 મીટર બરાબર 60 કિલોમીટર. તો આપણો જવાબ કેટલો આવશે? 60,000 મીટર વાળો વિકલ્પ નથી. તો અહીંયા કયો જવાબ આવશે આપણો? 60 કિલોમીટર. નહીતર તમે આ પ્રમાણે પણ કરી શકો છો. 60,000 ભાગ્યા 1000, બરાબર. 3 0 ઉડી ગયા, 60 બચ્યા, તો પણ તમારું 60 કિલોમીટર આવી જાય છે. કેમ કે આપણે 1000 મીટર વડે એનો ભાગાકાર કરી નાખ્યો, બરાબર. તો આ પ્રમાણે પણ તમે ગણી શકો, આ પ્રમાણે પણ ગણી શકો, આવું પદ મૂકીને પણ તમે ગણી શકો, બરાબર. અહીંયા આપણે 6 ગુણ્યા 600 કરીએ તો આ 6 ઉડી જાય છે. એ પણ તમને 6 6 36 તો આ 6 ઉડી ગયા. એટલે આ જે ઉડી જાય છે એટલે આપણે એને મૂકતા નથી, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું, ક્યાં ગયા 6 6 36 ક્યાં ગયા? કેમ ઉડ્યા? તો આપણે જે ઉડી જાય છે એને પછી મૂકતા નથી, બરાબર. એટલે 600 બચ્યા અહીંયા, અને અહીંયા આ છેદ ઉડી ગયો. અને જે છેદ ઉડી જાય છે એને આપણે કંઈ ગણવાનું નહીં. જે બચે છે એનો ગુણાકાર કર્યો તો આ પ્રમાણે, તો આપણો અહીંયા યાદ રહેશે કે 1 કલાકમાં એટલે 3600 સેકન્ડમાં 60 કિલોમીટર આ ગાડી અંતર મોટર કાપશે. તો પ્રશ્ન 2 એનો વિકલ્પ કયો આવ્યો? સી આવ્યો. ચલો મિત્રો, પ્રશ્ન 3 જોઈએ કે એક ટ્રકમાં 250 ગુણી અનાજ સમાય છે. તો અહીંયા 50,000 ગુણ ભરવા માટે કેટલા ટ્રકની જરૂર પડે? તો અહીંયા આપણે એક ટ્રકની વાત 250 ગુણની છે, બરાબર. તો અહીંયા 50,000 ગુણ ભરેલી છે, એટલી બધી ગુણો છે. તો અહીંયા કેટલા બધા ટ્રક જોશે એની વાત કરવામાં આવી. એટલે આપણે અહીંયા 50,000 ગુણ છે એના આપણે 250નો એક ટ્રક 250નો એક ટ્રક એમ આપણે ભાગ પાડવા પડે, બરાબર. તો અહીંયા આપણે એ પદ રાખીશું કે 250નો એક ટ્રક ભરાય છે, બરાબર. 250નો અહીંયા એક ટ્રક ભરાય છે. તો અહીંયા 50,000ને કેટલી ગુણ ભરાશે? આ આપણે પદ થઈ ગયું. એટલે આપણે એક તો સામાન્ય રીતે તમે મૂકો કે ના મૂકો કોઈ વાંધો આવતો નથી, ડાયરેક્ટ આનો ભાગાકાર થઈ શકે છે. આનું પદ મૂકવું હોય તો એવું પણ થઈ શકે કે 250 ગુણનો એક ટ્રક, બરાબર. ગુણનો એક ટ્રક. તો અહીંયા 50,000 ગુણ ભરવા કેટલા ટ્રક જોશે? આમ, બરાબર. આ યાદ રાખો, બરાબર, કે 250 ગુણનો એક ટ્રક, તો 50,000 ગુણના કેટલા ટ્રક ભરાશે? આ એનું થયું. તો આ ઉપર આવી જાય ને આ નીચે આવી જાય. આ એનું પદ છે કે આ સંખ્યા ઉપર જાય ને આ સંખ્યા નીચે આવી જાય, એ ભાગાકારની ક્રિયા છે, બરાબર. તો અહીંયા આપણે હું તો કહું છું કે આ પ્રમાણે ટૂંકું જ પદ મૂકી દેવાનું કે 250નો એક, તો 50,000 કેટલા? તો આ મીંડું જતું રહ્યું, અને 25 દુ 50 અને આ 2 મીંડા અહીંયા, બરાબર. તો આપણો અહીંયા 200 ટ્રક જોશે. ડાયરેક્ટ અહીંયા આપણને ખબર પડી જાય છે, બરાબર. તમે 250 દુ અહીંયા 1 ગુણ્યા 5000 અને અહીંયા 250 કર્યા તો પણ તમે 250 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ ગયા? 500. અને આ 2 0 અહીંયા ચડાવો તો પણ તમારા 200ના 200 જ રહે છે, બરાબર. એટલે તમને છેદ ઉડાડતા આવડવો જોઈએ. એટલે આપણો આ જવાબ 200 અહીંયા પણ આવ્યો ને અહીંયા પણ 200 આવ્યો. એટલે અહીંયા આપણો એમાં એ વિકલ્પ છે જ. તો પ્રશ્ન 3 એનો એ
चलो प्रश्न 4 જોઈએ કે 2.5 કિલોગ્રામ પેંડાના 5 સરખા ભાગ કરતા પ્રત્યેક ભાગનું વજન કેટલું થાય? તો અહીંયા 2.5 કિલોગ્રામ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. એટલે 2 કિલોગ્રામ આખા, બરાબર, અને બીજું 1/2 કિલો. 2 કિલોગ્રામ આખું અને બીજું 1/2 કિલો એટલે કેટલું થઈ ગયું? 1/2 કિલોને શું કહેવાય? 500 ગ્રામ, બરાબર. હવે આપણે આની વાત તો અહીંયા રાખીએ. હવે શું કરવાનું છે કે આના આપણે 5 ભાગ કરવાના છે. એટલે આ બધી સંખ્યાને શું કરવાના છે? એને ગ્રામમાં ફેરવવા પડશે. તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, બરાબર. તો અહીંયા 2 કિલોગ્રામ છે, તો એટલે 2 કિલોગ્રામ અને બીજું 500 ગ્રામ બરાબર કેટલું થશે? 2 કિલોગ્રામ એટલે 2000 ગ્રામ અને બીજું 500 ગ્રામ એટલે કેટલું થઈ ગયું? 2500 ગ્રામ થઈ ગયું, બરાબર. જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે 2 કિલોગ્રામ એટલે 2000 અને 500 બીજું એટલે 2500 ગ્રામ થઈ ગયું, ડાયરેક્ટ તમે આ મૂકી શકો છો. આ તમારી સમજ માટે અમે લખ્યું છે, બરાબર. દાખલો ગણવાનો થાય ત્યારે તમને આવડી ગયું હોય, સમજી ગયા હોય તો 2 કિલોગ્રામના ડાયરેક્ટ 2000 અને 500 એટલે 2500 ગ્રામ તમે 2.5 કિલોના મૂકી શકો છો. હવે એમાંથી 5 સરખા ભાગ કરવાના છે, બરાબર. તો આપણે ડાયરેક્ટ અહીંયા 5 સરખા ભાગ કરવાના એટલે 2500 ગ્રામના 5 ભાગ કરવાના છે, બરાબર. તો અહીંયા આપણે 5 25 અને આ 2 શૂન્ય અહીંયા મૂકી દેવાના એટલે અહીંયા 500 ગુણ્યા 5 કરો એટલે 2500 મળી રહે. એટલે આપણો જવાબ આવશે 500 ગ્રામ ભાગમાં આવશે. એક ભાગમાં કેટલું આવશે? 500 500 500 500, બરાબર. તો અહીંયા આપણને 2500ની ખબર પડી જાય એટલે તરત જ 5 ભાગ થઈ જશે. એ આપણને અહીંયા 5 સરખા 2500 રૂપિયા હોય તો 500 500 આવે ને, એ જ વાત છે અહીંયા, બરાબર. તો અહીંયા આપણો જવાબ સી આવશે. પ્રશ્ન 4 એનો સી. પ્રશ્ન 5 જોઈએ. 75 લીટર શેમ્પૂમાંથી 250 મિલીના કેટલા પાઉચ ભરી શકાય? તો આવો દાખલો આવે ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે ભાગ કરવાના છે. 250 250 250 250 એવા ભાગ કરવાના, ટુકડા કરવાના. એટલે આપણને અહીંયા ખબર પડવી જોઈએ. અહીંયા લીટર છે ને અહીંયા મિલીલીટર છે, એટલે લીટરને આપણે મિલીલીટરમાં ફેરવી દેવાના. તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર, બરાબર. તો 75 લીટર બરાબર 75 ગુણ્યા 1000, બરાબર, એટલે 75000 મિલીલીટર થઈ ગયું. આપણે ટૂંકમાં આ પ્રમાણે વિચારી લઈએ, બરાબર. હવે શું કીધું છે કે 75000 મિલીલીટર શેમ્પૂ છે, એના આપણે 250 મિલીના શેમ્પૂના પાઉચ બનાવવાના છે. તો આ શૂન્ય ઉડી ગયું. 25 75ના 2 શૂન્ય બચ્યા, એ ઉપર ચડાવી દીધા એટલે કેટલા થઈ ગયા? 300 થઈ ગયા. એટલે આપણે કેટલા પાઉચ ભરી શકીએ? 300. તો આપણો 300 વિકલ્પ ક્યાં છે? બીમાં. તો આપણે બી વિકલ્પ અહીંયા પસંદ કરશું. પ્રશ્ન 5 એનો બી. પ્રશ્ન 5 આપણે અહીંયા 1 કિલોગ્રામ ખાંડ છે, એને 1 કિલોગ્રામ ખાંડ બરાબર આપણે અહીંયા શું કરીશું? 1000 ગ્રામ, બરાબર. હવે આપણે અહીંયા 1000 ગ્રામ થઈ ગયા. 1 કિલોગ્રામ હતું તો 1000 ગ્રામ બની ગયું. હવે એના 5 ભાગ પાડી દેવાના, બરાબર 5, બરાબર. હવે આપણે 5 દુ 10 અને 2 બિંદા મૂક્યા એટલે આપણે 1 ભાગમાં 200 ગ્રામ થાય કે પ્રત્યેક ભાગનું વજન કેટલું થાય? 200 200 200 200. તો આપણે 1 કિલો જ હતું, 1 કિલો, પણ એનો ગ્રામ બનાવી દીધું એટલે ઘણું થઈ ગયું. એટલે એના ભાગ પાડ્યા એટલે 200 200 200 ગ્રામ આપણને ભાગમાં આવ્યું. એટલે આપણો જવાબ થશે એ, બરાબર. 1 કિલોગ્રામનો આપણે ગ્રામમાં ફેરવીને એટલે આવો જ્યારે આવે મોટો એકમ આવે અને નાના ભાગ પાડવાના આવે ત્યારે આપણે નાનો એકમ જે બનતો હોય એ બનાવ. પ્રશ્ન 6 અહીંયા આપણે એ વિકલ્પ પસંદ કરશું. ચલો પ્રશ્ન 7 જોઈએ કે 1 લીટર દવા ભરવા માટે 20 મિલી ક્ષમતા ધરાવતી કેટલી બાટલી ભરી શકાય? તો
અહીંયા આપણે મિલી એટલે મિલીલીટર સમજવાનું છે, બરાબર ને અહીંયા લીટર આપ્યું છે એટલે અહીંયા મોટો એકમ આપ્યો છે અને અહીંયા નાના એકમમાં આપણે અહીંયા બાટલીઓ ભરવાની છે, બરાબર. તો અહીંયા આપણે 1 લીટર છે એને 1 લીટર બરાબર એને આપણે મિલીમાં ફેરવવાના છે, બરાબર. એટલે 1 લીટર એટલે 1000 મિલીલીટર, બરાબર. આપણે એમ ભલે મિલી લખીએ છીએ પણ મિલીલીટર બોલાશે. તો હવે અહીંયા 20 મિલીની તો ભાગ્યા 20 મિલી, બરાબર. હવે કેટલી બોટલો ભરવા માટે આપણે ભાગાકાર કરીશું તો આ શૂન્ય ઉડી ગયું અને 50 દુ 100 એટલે કેટલી બોટલો ભરાશે? 50 બોટલો એટલે બાટલીઓ ભરાશે, બરાબર. આ આપણો જવાબ આવ્યો. તો અહીંયા આપણો સીમા છે જ. તો આપણે મોટો એકમ હતો એને નાના એકમમાં રૂપાંતર કરી અને 50 જવાબ લઈ આવ્યા. પ્રશ્ન 7 એનો સી. ચલો પ્રશ્ન 8 જોઈએ કે 24 કલાક બરાબર ખાલી જગ્યા સેકન્ડ. તો તમે પાકું કરી લીધું હશે તો કયો વિકલ્પ આવશે? બોલો કયો આવશે? હા, કયો આવશે? ડી આવશે, બરાબર. આપણો આ જવાબ આવશે. તો આ 86 400 કઈ રીતે આવ્યા? તો આપણા 24 કલાક છે, 60 મિનિટ 1 કલાકની અને 1 મિનિટની 60 સેકન્ડ. આનો ગુણાકાર કરીએ એટલે 86 400 આવે છે. તો આ શું છે? 1440. તો આ એક આપણે 24 કલાકની આ મિનિટો છે, બરાબર. આ 1 મિનિટની 60 સેકન્ડ ગણો તો એ અને 1 કલાક 1 મિનિટની 60 સેકન્ડ ગણો તો એ અને 1 કલાકની 60 મિનિટ ગણો તો પણ અહીંયા આપણે 3600 અહીં આવી તો આ શું આવ્યું? 1 કલાકની સેકન્ડો આવી 3600. એટલે આપણને આ બધા વિકલ્પોની પણ ખબર હોવી જોઈએ. તો આપણો અહીંયા જો આપણે યાદ રાખ્યું હોય આવું તો કયો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તો અને કયો વિકલ્પ અહીંયા સુસંગત થશે એ આપણને યાદ આવી જવો જોઈએ અને આને કંઈ ગણવા બેસવાની જરૂર નથી. એટલે ડાયરેક્ટ આપણે પ્રશ્ન 8નો ડી અહીંયા પસંદ કરીને ગોળ કરી દઈશું. ચલો પ્રશ્ન 8 જોઈએ કે એક ગાડી 504 કિલોમીટરનું અંતર 4 કલાક અને 30 મિનિટમાં કાપે છે તો તે ગાડીની ગતિ કેટલી હશે? તો અહીંયા 504 કિલોમીટર છે તો 1 કલાકનો અહીંયા કઈ રીતે કાપતા હશે એના જેવી વાત છે, બરાબર. તો આપણે 1 કલાક એટલે એના ભાગ કરવામાં આવે છે તો એક ભાગમાં કેટલું કાપતા હશે એ પ્રમાણે. તો અહીંયા આનો નાનો ગુણાકાર કરવાનો. તો અહીંયા આપણે આનો કઈ રીતે ગુણાકાર કરવાનો? તો અહીંયા જે કલાક છે અને મિનિટ છે એને આપણે અહીંયા 4 કલાક અને 30 મિનિટ છે એટલે કેટલો સમય થયો? તો 4 કલાક પૂરેપૂરા છે અને 30 મિનિટને અડધો કલાક કહેશું તો અડધો કલાકને શું કહેવાશે? એક તૃતીયાંશ. એટલે આને આપણે 4.5 કલાક પણ કહી શકીએ, બરાબર. હવે આપણી આ મિશ્ર સંખ્યા બની ગઈ, બરાબર ને? આમ ઘણો જો મિશ્ર દેખાય છે ને તો આપણે મિશ્ર છે એને શું કરવાની? અશુદ્ધમાં ફેરવી દેવાની. 4 દુ 8, 8 ને 9 તૃતીયાંશ જવાબ આવ્યો, બરાબર. હવે અહીંયા શું કરશું આપણે? 504, બરાબર. 504 અને અહીંયા ભાગાકાર કરવાનો, એકનું જાણવાનું છે એટલે એનો શું કરવાનો? 504 ભાગ્યા 9 તૃતીયાંશ થયું, બરાબર. છેદમાં 9 તૃતીયાંશ આવ્યું. એટલે આપણને ખબર છે કે ભાગાકાર આવે ત્યારે શું કરવાનું છે? ગુણાકારમાં ફેરવી અને નીચેનું હોય ઉપર જાય, ઉપરનું હોય નીચે આવે. એટલે અહીંયા શું આવશે? 504 અને ગુણ્યા. તો આ 9 ક્યાં ગયા? 9 તો જ્યાં છે ત્યાં ને ત્યાં રહ્યા અને આ બે એના જે નીચે હતા ક્યાં આવી ગયા? ઉપર આવી ગયા, બરાબર. હવે આપણે અહીંયા છેદ ઉડાડી દેવાનો. તો અહીંયા 9 ચોક 36, 9 પંચા 45, 9 પંચા 45 અને પછી 5 બચ્યા 9 છક 54, બરાબર. હવે શું બચ્યું? અહીંયા 56 ગુણ્યા 9 કરીએ એટલે આ ઉડી જશે, બરાબર. 56 ગુણ્યા 2 કરીએ એટલે 6 દુ 12, 6 દુ 12 વધી ચડી 1, 5 તો 10 ને 1 11, 112 આપણો જવાબ આવે. તો આના ભાગ કરવામાં આવે છે ત્યારે એ શું થાય છે? 112 એની ગતિ આવે છે. 112 112 112 એવું એ પ્રમાણે 1 કલાકે એ ચાલ્યું હશે, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે સી 112. સમજણ પડી? તો આપણે અહીંયા એનો ગુણાકાર અને અહીંયા છેદ ઉડાડી દીધો. તો
પ્રશ્ન 8